11 દિવસની મીત અને રાહિલની ભૂખ હડતાલનો આજરોજ અંત આવ્યો છે। વિધાનસભાના વિપક્ષના નેતા એવા તુષારભાઈ ચૌધરી અહીંયા આવ્યા। એમણે જે વાતો કરી અને મીત અને રાહિલ સાથે ચર્ચા કરીને ત્યારબાદ એમને પારણા કરાવ્યા છે। વધુ વાતચીત કરીશું તુષારભાઈ સાથે। તુષારભાઈ, જણાવો છો, 11 દિવસની ભૂખ હડતાલ ખૂબ જ કપરી હતી આ યુવાનો માટે અને લડત જે લોકો લડી રહ્યા હતા, પારણા આપે કરાવ્યા, આગળ હવે કઈ રીતની તમારી પ્રક્રિયા રહેશે અને શું કહેશો આ સમગ્ર મુદ્દે? જે પ્રકારનો સરકારનો અભિગમ રહ્યો છે, સરકારનો અભિગમ એ પ્રકારે હોય છે કે પહેલા તો જે વિરોધ કરે છે એ વિરોધ કરનારને દબાવી દો, અને વિરોધ કરનારને દબાવી દો, વિરોધ કરનારને રોકી લો, જેથી કરીને પ્રજા સમક્ષ સત્ય ઉજાગર જ ના થાય। જે પ્રકારના તમે જીનું જે આંદોલન હતું અને એમાં જે આંદોલનમાં જે લોકોના વિડીયો આવ્યા હતા ને કયા પ્રકારે પોલીસ એમના ઘર સુધી પહોંચી ગઈ, કયા પ્રકારે ત્યાં નાસ્તો કે પાણી પૂરું પાડતા હતા એના પર કાર્યવાહી કરી। હાલમાં પણ તમે જુઓ છો કે મુખ્યમંત્રી બદલવાની વાત હતી, એનો વિડીયો વાયરલ કરવા પર એફઆઈઆર દાખલ થઈ ચૂકી છે। આપણા વસિયર પ્રકરણની વાત કરીએ તો વસિયર પ્રકરણમાં પણ સરપંચોએ પહેલાં નિવેદન આપ્યું હતું કે અમે કોઈ આ બ્રિજની માગણી કરી નથી। 2 ગામના સરપંચોએ નિવેદન આપ્યું હતું, પણ જે પ્રકારે આ અમારા સાથીઓ ઉપવાસ પર બેઠા અને સરકાર પર રેલો આવ્યો તો સરકારે પહેલાં કોને દબાવ્યા? સરપંચને, ને સરપંચે કીધું ના ભાઈ અમારી માગણી હતી, અમે ઠરાવ કરેલો હતો। મને યાદ છે ત્યાં સુધી 2024માં આ પ્રકરણને સૌથી પહેલું ઉપાડનાર આપ હતા પત્રકાર। આપના પર બી દબાણો આવ્યા હશે, આપને પણ આ પ્રકરણમાંથી ખસી જવાનું કહેવામાં આવ્યું હશે। એટલે આ સરકારનો આ સરમુખત્યારશાહી અભિગમ રહ્યો છે। તો ખોટું કરવું, ડંકે કી ચોટ પર કરવું, પણ વિરોધ કરનારને દબાવવા। જે પ્રકારે અમારા સાથીઓ સતત 240 કલાક 11 દિવસ ભૂખ્યા ઉપવાસ પર રહ્યા, તેમ છતાં પણ સરકારના પેટનું પાણી હાલ્યું નથી। એટલે અમારા યુવાન સાથીઓએ હજી ખૂબ લાંબો સંઘર્ષ કરવાનો છે, એમની ખૂબ લાંબી કારકિર્દી છે, એમની લડાઈ પણ ખૂબ લાંબી છે। ત્યારે એમની કારકિર્દી અકાળે રૂંધાઈ ના જાય એના માટે હું ખાસ એમને આજે વિનંતી કરવા માટે આવ્યો છું કે આપ આપના પારણા આજે કરી લો, ઉપવાસ સમાપ્ત કરો। તમારી લડાઈ અમે ગાંધીનગરથી લડીશું, પ્રદેશ સમિતિ તમારી લડાઈ લડશે, વિધાનસભામાં પણ તમારી લડાઈનો અમે પડઘો પાડીશું। પણ આ જાડી ચામડીના લોકો આ માનવતાહીન સરકારમાં તમારા ઉપવાસથી એ લોકોના પેટનું પાણી હાલે એમ નથી। એટલે વિનંતી કરીને એ લોકોને ઉપવાસ પરથી ઉઠાડવામાં આવ્યો છે, પણ આ ઉપવાસનું અંત છે, અમારી લડાઈનું અંત નથી। તુષારભાઈ, જે તે વખતના કહેવાય કે અધિકારીઓ છે, પીડબ્લ્યુડીના હોય કે દમણના હોય કે સિંચાઈના હોય, એ લોકોની અત્યારે બદલી થઈ ગઈ છે। કઈ રીતે આ લડત તમે લડશો જ્યારે કોર્ટમાં જવાની પણ વાત છે? ત્યારે કોઈ પણ સરકારી કામગીરી હોય તો એની નોંધ સરકારી ચોપડે બોલતી હોય છે। એટલે સૌથી પહેલાં વસિયર બ્રિજની દરખાસ્ત કયા એન્જિનિયરે તૈયાર કરેલી? ભલે આજે એનું પ્રમોશન આવી ગયું હોય, મોટો અધિકારી બની ગયો હોય, પણ રેકોર્ડ પર એનું નામ હશે કે દરખાસ્ત કરનાર આ ડેપ્યુટી એન્જિનિયર હતા કે આ કાર્યપાલક ઇજનેર હતા। તો મારી માગણી એ છે કે પહેલાં જે દરખાસ્ત કરનાર જે અધિકારી છે પીડબ્લ્યુડીના, એને એ દરખાસ્ત ક્યારે કરી, કયા આધારે કરી, ને ત્યારે એને શું કારણો બતાવ્યા હતા કે અહીંયા કેટલા લોકોને ફાયદો થતો હતો, કેટલા લોકોને અહીંયા લાભ મળે એમ હતો, તો કયા આધારે આ દરખાસ્ત તૈયાર કરી એની તપાસ થવી જોઈએ। એ જ રીતે સિંચાઈ વિભાગમાં જે પ્રોટેક્શન વોલની જેને દરખાસ્ત તૈયાર કરી હોય તો એની પણ તપાસ થવી જોઈએ। અને ત્યારબાદ પૈસા આવ્યા પછી તમે બ્રિજ બનાવી દીધો તો એક બાજુનો એપ્રોચ રોડ બાકી છે, તો એની દરખાસ્ત તમે કેમ નથી કરી? કે પ્રોટેક્શન વોલ તમે બનાવી તો માત્ર વિવાદિત જમીન કે એક વ્યક્તિની જે જમીન છે એટલા પૂરતી પ્રોટેક્શન વોલ બનાવી, તો બાકીની પ્રોટેક્શન વોલ તમે કેમ નથી બનાવી? તો એ કેમ નથી બનાવી? તો એ અત્યારના જે અધિકારી છે એની સામે પણ તપાસ થવી જોઈએ। તુષારભાઈ ચૌધરીને જેમણે ખૂબ જ મુદ્દાઓ જે છે, ઘણા બધા મુદ્દાઓ લીધા, અને જ્યારે હું પણ 2024 જુલાઈ મહિનામાં સ્થળ તપાસ કરવા ગઈ હતી, વસ્તી હતી, ત્યાં લોકો સાથે ઘરે જઈને, જ્યાં દર્શક મિત્રો ઘરે જઈને વાત કરી હતી, ત્યારે ત્યાંના લોકોએ પણ સ્પષ્ટ જણાવ્યું કે અમે કોઈ રીતે બ્રિજની માંગણી કરી નથી, કારણ કે એ લોકોના કહેવાય કે રહેઠાણથી 1-1.5 કિલોમીટર અંતરે જ વશેરનો જે નવો બ્રિજ છે, જે આપણે રાજન સિનેમા પાસે નીકળે છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ। ત્યારે વલસાડના અનેક મુદ્દાઓ જે છે, વલસાડનું ચિપ્પાડ ગરનાળું, મોગરાવાડી ગરનાળું, અને અત્યારે તો વિકટ પ્રશ્ન બની ગયો છે, દશામાની મૂર્તિનું વિસર્જન થઈ ગયું, ગણેશજીનું વિસર્જન જ્યારે આગમન પછી થશે, અને ત્યારે જે પરિસ્થિતિ, જે લીલાપુર પિચિંગનો નાનો બ્રિજ છે 10 થી 15 ગામોને જોડતો, આ સરકારને એ લોકોની કોઈ જ પડી નથી। માત્ર ઇલેક્શન આવે ત્યારે વોટ લેવા નીકળી પડતી આ સરકાર મીત અને રાહિલની ભૂખ હડતાલનો આજનો જ્યારે માત્ર ભૂખ હડતાલનો અંત આવ્યો છે, એમની લડતનો અંત નથી આવ્યો। અને તુષારભાઈ ચૌધરીએ કીધું કે આ મુદ્દો હજી ગરમાશે અને આ બાબતે ચોક્કસથી તેઓ લડત આપીને ન્યાય મેળવશે। દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ।